ભારતમાં ટેલિગ્રામ બંધ થઈ જશે? રીનીટ પરીક્ષામાં ગોટાળા પાછળ ટેલિગ્રામ ચેનલોનો હાથ હતો? જાણો સંપૂર્ણ સત્ય આ વિડીયોમાં. મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યાસેતુ હસ્ત યુટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં આપણે ભારતમાં ટેલિગ્રામ બંધ થઈ જશે કે કેમ, અને જો બંધ થશે તો કેટલા દિવસ સુધી બંધ રહેશે, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. અને રીનીટ પરીક્ષામાં જે ગોટાળો થયો છે તેમાં ટેલિગ્રામ ચેનલનો શો હાથ હતો, આ તમામ માહિતી પણ તમને આ વિડીયોમાં મળી જશે, તો અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. ભારતમાં ટેલિગ્રામ ચેનલ બેન થશે કે કેમ? તો ચેનલ બેન થાય તેવી શક્યતા છે, કેમ કે રીનીટ પેપર જે લેવામાં આવ્યું છે તેમાં 8 ટેલિગ્રામ ચેનલ અને 44 વેબસાઇટ છે તેને કનેક્ટ કરી અને પેપરની જે છે એ લીક કરવાની માહિતી, ખોટી માહિતી જે છે એ લોકો સુધી પહોંચાડી હતી. તેમાં જે 2 વ્યક્તિ જે છે તેમણે ધરપકડ કરવામાં આવેલી છે. એમણે એવું કહ્યું છે કે 1.5 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન તેમણે કર્યા છે અને તેમણે 8 ટેલિગ્રામ ચેનલ દ્વારા માણસોને કનેક્ટ કર્યા હતા અને 44 વેબસાઇટ બનાવી હતી. તો આ બધું જ જે છે એ ટેલિગ્રામ ચેનલ થ્રુ થયું હોય, તેના લીધે ટેલિગ્રામ ચેનલ કદાચ બંધ કરવામાં આવશે. અને જે NTA છે એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છે, જેના દ્વારા રીનીટની એક્ઝામ લેવામાં આવી હતી, તેમણે પણ પોતે એક પ્રેસ નોટ બહાર પાડી છે, જેમાં તેમણે કહ્યું છે કે NTA સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ ધ એક્શન્સ ઓન ટેલિગ્રામ પ્લેટફોર્મ ઇન ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયાની અંદર આ રીતે જે છે એ રીનીટની એક્ઝામ લેવામાં આવી હતી, તેની અંદર જે ઠગાઈ કરવામાં આવી છે, તેમણે ટેલિગ્રામ ચેનલનો યુઝ કર્યો હતો, જેના લીધે ટેલિગ્રામ જે છે એ બેન કરવામાં આવશે એવી અહીંયા તેમણે માહિતી આપી છે. અને તેમણે જે છે એ એક્સ એટલે કે ટ્વિટર પર પણ એવી માહિતી આપી છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી વેલકમ્સ ધ ડિરેક્શન્સ ઇસ્યુડ ટુડે ઇન રિસ્પેક્ટ ટુ ધ ટેલિગ્રામ પ્લેટફોર્મ ઇન ઇન્ડિયા. આ રીતે જે છે એક આખો મેસેજ તેમણે આપ્યો છે કે પીરિયડ એમણે આપેલ છે 22 જૂન 2026, એટલે કે 22 જૂન જે છે ત્યાં સુધી ટેલિગ્રામ ચેનલ કદાચ જે છે એ બંધ કરવામાં આવશે તેવી તેમણે જે છે માહિતી આપી છે. અને ઘણો મોટો એવો મેસેજ તેમણે ફોરવર્ડ કરેલ છે. અને એક ન્યૂઝ ચેનલ છે ANI, તેમણે પણ એ જ રીતે માહિતી આપી છે કે રીનીટ એક્ઝામના કારણે જે છે તેમની અંદર ટેલિગ્રામ ચેનલનો યુઝ કરવામાં આવ્યો હતો, જેના લીધે છે એ ટેલિગ્રામ ચેનલ કદાચ 22 જૂન સુધી બંધ કરવામાં આવશે. આ રીતે ઇન્ડિયન ટેક એન્ડ ઇન્ફ્રા એના દ્વારા પણ ટ્વિટર પર માહિતી આપવામાં આવી છે કે ઇન્ડિયા બ્લોક્સ ટેલિગ્રામ એપ એક્સેસ ટિલ જૂન 22 ઓવર નીટ સિક્યોરિટી કન્સર્ન્સ, એટલે નીટ જે છે તેની સિક્યોરિટી જળવાઈ રહે એ માટે 22 જૂન સુધી ટેલિગ્રામ બંધ રહેશે. યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ જે છે એ ટ્વિટર પર માહિતી આપી છે કે ભારતમાં ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ. NTA એવી ભલામણ આપી છે કે પરીક્ષાની સુરક્ષા અને પારદર્શિતા જળવાઈ રહે એ માટે જે છે ટેલિગ્રામ એપ પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે. એમનો સમયગાળો જે છે એ 22 જૂન 2026 સુધી ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ રહેશે તેવું કહ્યું છે. અને મેસેજ જે એડિટિંગ ફીચર છે એ 30 જૂન 2026 સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તો આ રીતે જે છે એ અલગ અલગ મીડિયા દ્વારા આ રીતે માહિતી મળેલ છે કે ટેલિગ્રામ ચેનલ જે છે એ કદાચ 22 જૂન 2026 સુધી બંધ રહેશે. જો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો. અને વિડીયો જો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તથા તમારા પ્રતિભાવો જે છે એ ટેલિગ્રામ ચેનલ બંધ થવાના અને રીનીટની એક્ઝામ વિશે તમારો શું પ્રતિભાવ છે, અને આ રીતે વારે ઘડીએ પેપર લીક શા માટે થાય છે, ગવર્મેન્ટ વિશે તમારું શું કહેવું છે, એ કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો. થેન્ક યુ.